નમસ્કાર. ચાલો આજે આપણે એક એવી સફર પર જઈએ જ્યાં પથ્થરો પણ સદીઓ જૂની કહાણીઓ કહે છે. આપણે વાત કરવાના છીએ ગુજરાતના એક ભૂલાયેલા વારસા ઘુમલીના નવલખા મંદિર વિશે. આ માત્ર એક ખંડેર નથી, પણ એક ભવ્ય ભૂતકાળનો જીવતો જાગતો પુરાવો છે. આ એક સવાલ જ છે ને જે આપણને વિચારતા કરી દે. શું એવું બની શકે કે એક સાવ સામાન્ય દેખાતું ગામ એક જમાનામાં એક શક્તિશાળી રાજવંશની ધમધમતી રાજધાની હોય? ઘુમલીની શાંતિ પાછળ એક એવો ઇતિહાસ દબાયેલો છે જેની ભવ્યતા આજે પણ આપણને ચોંકાવી શકે છે. તો આ ઘુમલી આવેલું છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બરડા ડુંગરની હરિયાળી તલેટીમાં. આજે અહીં એકદમ શાંતિ છે, પણ કલ્પના કરો એક સમયે અહીં રાજમહેલોનો વૈભવ અને લોકોની ચહલપહલ હશે. અને એ ખોવાયેલા વૈભવનું રહસ્ય ખોલવાની ચાવી એ અહીંના એક પ્રાચીન મંદિરમાં જ છુપાયેલી છે. તો ચાલો શરૂ કરીએ આપણો પહેલો વિભાગ, ભૂલાયેલી રાજધાનીનું રહસ્ય. આપણે ઇતિહાસના પાના ઉથલાવીને જાણવાની કોશિશ કરીશું કે જેઠવા વંશની શાન ગણાતું ઘુમલી સમયની સાથે કઈ રીતે વિસરાઈ ગયું અને પાછળ કેવી કહાની છોડી ગયું. આ ખોવાયેલા શહેરની બરાબર વચ્ચે સમયની કેટલીય થપાટો સહન કરીને આજે પણ અડીખમ ઊભું છે નવલખા મંદિર. લગભગ 900 વર્ષ પહેલાં સોલંકી સ્થાપત્ય શૈલીના શ્રેષ્ઠ કારીગરોએ આને બનાવ્યું હતું. ભલે આજે ખંડિત હાલતમાં છે, પણ એનો એક એક પથ્થર એની ભવ્યતાની ગાથા ગાય છે. હવે બીજો વિભાગ, નવલાખનું નજરાણું. કોઈપણ મહાન સ્મારકનું નામ જ એની ઓળખ હોય છે. તો પછી આ મંદિરનું નામ નવલખા કેમ? આ નામ પાછળ માત્ર એક શબ્દ નથી, પણ એક બહુ મોટો આંકડો અને એની સાથે જોડાયેલી ભવ્યતાની આખી કહાણી છુપાયેલી છે. 9 લાખ. જરા વિચારો તો એ જ જમાનામાં આ આંકડો કેટલો મોટો હશે. પણ આખરે આ 9 લાખ હતા શું? શું એ પથ્થરોની સંખ્યા હતી કે પછી એને બનાવવામાં જે ખર્ચ થયો એ હતો? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો જવાબ છે સંપત્તિ, સોનાની. લોકવાયકા મુજબ આ અદ્ભુત મંદિરને બનાવવામાં પૂરા 9 લાખ સોનાના સિક્કા એટલે કે સોના મોહરોનો ખર્ચ થયો હતો. વિચાર તો કરો, આજથી સદીઓ પહેલાં આટલી મોટી રકમ માત્ર એક મંદિર પાછળ ખર્ચાઈ હતી. આ ખરેખર એના બનાવનારાઓની શ્રદ્ધા અને સમૃદ્ધિ બંનેનું પ્રતીક છે. પણ જુઓ, કોઈ પણ ઇમારતની ખરી કિંમત એના ખર્ચથી નહીં, પણ એની કલાથી મપાય છે. ખરું ને? તો ચાલો હવે આપણે એ કારીગરોની દુનિયામાં જઈએ જેમણે પથ્થરને જાણે કે શિલ્પમાં ફેરવીને ઇતિહાસ રચી દીધો. મંદિરના સ્થાપત્યમાં મુખ્યત્વે 4 ભાગો તરત નજરે પડે છે. જમીનથી ઊંચો એક મોટો ઓટલો કે પ્લેટફોર્મ, પછી જ્યાં સભાઓ થતી એક કલાત્મક સભામંડપ, મંદિરનું હૃદય એટલે કે ગર્ભગૃહ, અને એવું પણ મનાય છે કે એ 2 માળનું હતું. આ દરેક ભાગ કલાકારીનો એક અદ્ભુત નમૂનો છે. મંદિરની સૌથી પ્રભાવશાળી વાત છે એનો આધાર એટલે કે એનું પ્લેટફોર્મ. આ એટલું વિશાળ છે કે એને આખા ગુજરાતના મંદિરોમાં સૌથી મોટું ગણવામાં આવે છે. અને એની સુંદરતામાં 4 ચાંદ લગાવે છે ગજથર એટલે કે મંદિરની ચારે બાજુ હાથીઓની એક આખી હારમાળા, જાણે કે આખા મંદિરનો ભાર એમણે જ ઉપાડી રાખ્યો હોય. અને મજાની વાત એ છે કે દરેક હાથીની કોતરણી અને એનો ભાવ અલગ અલગ. અહીંના કારીગરોની કલાનું વર્ણન કરવું ખરેખર મુશ્કેલ છે. એટલે જ તો કોઈકે કહ્યું છે કે અહીં પથ્થર પરની કોતરણી એટલી બારીક છે, એટલી જીવંત છે કે જોતા એવું લાગે જ નહીં કે આ પથ્થર છે. એમ જ લાગે જાણે લાકડામાંથી કંડારી હોય. શું કમાલની કારીગરી હશે નહીં? ચાલો હવે સભામંડપમાં અંદર જઈએ. અહીં આપણને જોવા મળે છે અષ્ટકોણીય એટલે કે 8 ખૂણાવાળા ભવ્ય થાંભલા. પણ આ ખાલી થાંભલા નથી, આ તો એક આખી 8 ગેલેરી છે. એના પર નૃત્ય કરતી અપ્સરાઓ અને દેવી દેવતાઓની મૂર્તિઓ જાણે જીવંત થઈ ઉઠે છે. અહીં જ આપણને સોલંકી અને મારુ ગુર્જર જેવી 2 મહાન સ્થાપત્ય શૈલીઓનું સુંદર મિલન જોવા મળે છે. પણ આટલી સુંદર કવિતા પથ્થરોમાં કોણે લખી હશે? આ બનાવ્યું કોણે? દરેક મોટી ઇમારત પાછળ એક વાર્તા હોય છે. એને બનાવનારાઓના ગૌરવની, એમની શ્રદ્ધાની અને ક્યારેક એમના પતનની પણ. તો ચાલો હવે મળીએ જેઠવા શાસકોને. આ મંદિરને બનાવડાવ્યું હતું જેઠવા વંશના શૂરવીર રાજાઓએ. અને એ કોઈ સામાન્ય રાજા નહોતા. એ પોતાને સૂર્યવંશી કહેવડાવતા, એટલે કે ખુદ સૂર્યદેવના વંશજ. એટલે જ તો એમણે પોતાના આરાધ્ય દેવ સૂર્યનારાયણને આ ભવ્ય મંદિર સમર્પિત કર્યો. જો કે એમની ધાર્મિક ઉદારતા એ વાતથી દેખાય છે કે અહીં બ્રહ્મા,
વિષ્ણુ અને ગણેશ જેવા બીજા દેવતાઓને પણ સ્થાન મળ્યું છે. પણ સમય હંમેશા એક સરખો નથી રહેતો. 11મી અને 12મી સદીમાં આ મંદિર પોતાની ભવ્યતાની ટોચ પર હતું. પણ પછી ઈસવીસન 1313માં જામ ઉન્નાળનું આક્રમણ થયું અને આ સુંદર કલાકૃતિને ઘણું નુકસાન પહોંચ્યું. સદીઓ સુધી એ આમ જ રહ્યો. પણ હવે સારી વાત એ છે કે આપણો ભારતીય પુરાતત્વ વિભાગ એની ખૂબ સારી રીતે સાચવણી કરી રહ્યો છે. તો આ તો થઈ ભૂતકાળની વાત. પણ આજે શું? વર્તમાનમાં આ મંદિરનું શું મહત્વ છે? શું એ ફક્ત એક ખંડેર છે કે પછી આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા છે? ચાલો જોઈએ. સૌથી રાહતની વાત એ છે કે આ અમૂલ્ય વારસો હવે એકલો નથી. આપણી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI એને એક રાષ્ટ્રીય સ્મારક તરીકે સાચવી રહી છે. અને એમની મહેનતને કારણે જ એ નક્કી થયું છે કે આપણી આવનારી પેઢીઓ પણ આ ગૌરવશાળી ભૂતકાળને પોતાની નજરે જોઈ શકશે. અને હા, જો ક્યારેક ઘુમલી જવાનો પ્લાન બને તો યાદ રાખજો કે ત્યાં ફક્ત આ મંદિર જ નથી. આસપાસ બરડા અભયારણ્યની સુંદર પ્રકૃતિ છે, એક જૂનું ગણેશ મંદિર છે, ઐતિહાસિક જેઠા વાવ છે અને આશાપુરા માતાજીનું શ્રદ્ધા કેન્દ્ર પણ છે. એટલે કે ઇતિહાસ અને પ્રકૃતિનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. તો ઘુમલીની આ સફર આપણને એક વિચાર સાથે છોડી જાય છે. આપણા દેશમાં આવા કેટલાય ખજાના હશે જે ક્યાંક ખૂણામાં આપણી નજરથી દૂર પોતાની વાર્તા કહેવા માટે કોઈની રાહ જોઈ રહ્યા હશે.